ડિજિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરા વોર્ડ નંબર 10માં ભાજપા ભડકો ઉમેદવાર અવનીશ ટેમ્પાળાના વિરોધમાં શરૂ થયું પોસ્ટર વોર। વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે આંતરિક અસંતોષ અને ભડકો સપાટી પર આવ્યો છે। શહેરના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સામે સ્થાનિક પાયાના કાર્યકરો અને મતદારોએ ખુલ્લેઆમ બગાવતનો સૂર છેડ્યો છે। આ વિસ્તારમાં રાતોરાત પક્ષના જ ઉમેદવારોના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર વોર્ડ નંબર 10માં ભાજપ દ્વારા અવનીબેન ટેમ્પાળાને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર પોસ્ટર વોર શરૂ થયું છે। વિસ્તારમાં લગાડવામાં આવેલા પોસ્ટરોમાં સ્પષ્ટ લખાણ કરવામાં આવ્યું છે કે જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર આ વોર્ડ માટે યોગ્ય નથી। પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોની મુખ્ય નારાજગી છે કે ટિકિટ ફાળવણી પ્રક્રિયા સક્રિય અને સ્થાનિક ઉમેદવારોની સદંતર અવગણના કરવામાં આવી છે, જેને પગલે પક્ષ માટે વર્ષોથી કામ કરતા લોકોમાં ભારે રોષ અને નિરાશા વ્યાપી છે। ચૂંટણી ટાણે જે થયેલા ખુલ્લા વિરોધ અને પોસ્ટર વોરને કારણે વડોદરા ભાજપ સંગઠન માટે મોટી ધર્મ સંકટની સ્થિતિ ઊભી થઈ છે। ટિકિટ વિતરણમાં થયેલા કથિત અન્યાય સામે સ્થાનિકો દ્વારા દર્શાવવામાં આવતો ઉગ્ર આક્રોશ સીધી રીતે ચૂંટણીના પરિણામો અને મતદાન પર અસર કરી શકે છે। હાલ પક્ષના મોવડી મંડળ દ્વારા આંતરિક ડેમેજ કંટ્રોલ કરવા માટે અને નારાજ કાર્યકરોને માનવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ આ કવાયત કેટલી હદે સફળ રહેશે તે જોવું અત્યંત રસપ્રદ બની રહી છે।